ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ ક્લાસીસમાં સ્વાગત છે. જય ભારત, જય શ્રી કૃષ્ણ. અને આપણે આજે વાત કરવાની છે ચેપ્ટર નંબર 8 વિજ્ઞાન ગતિ. તો ગતિ એટલે શું એ ખૂબ જ સમજવા જેવો ટૉપિક છે. ગતિ કોને કહેવાય? આપણે રોજબરોજની જિંદગીમાં ગતિ વિશે બોલ્યા જ કરીએ છીએ અને એવા વર્ડ્સ આપણે યુઝ કરીએ છીએ કે ભાઈ પેલી વસ્તુ જાય છે, આવે છે, તો એ બધા ગતિ વિશેની વાત કરે છે. પણ ગતિ શું છે એક્ઝેક્ટલી આપણે એને સમજીએ. તો તમે હમણાં મને જુઓ છો, બરાબર છો, અને તમે જ્યારે જુઓ છો અને હું હમણાં ચાલી રહ્યો છું તમારી સામે, તો આ જ્યારે હું વોકિંગ કરું છું તમારી સામે, તો તમે કહી શકશો કે તમારી દૃષ્ટિએ હું ગતિમાં છું. તમારી દૃષ્ટિએ તમે જુઓ છો મને અને હું હલનચલન કરું છું આવું કંઈક, અને મારું સ્થાન બદલું છું, આ મારું સ્થાન બદલાય છે, તમે જોશો. અને સાથે સાથે સમય તો ચાલવાનો જ છે. તો એક વસ્તુ કે જ્યારે સમય પણ ચાલે છે, મારું સ્થાન પણ બદલાય છે, તો હું કહી શકું કે હું તમારી દૃષ્ટિએ ગતિમાં છું. એટલે હવે કન્સેપ્ટ સમજો કે એક જણ સ્થિર છે, એક જણ હલનચલન કરે છે. કોણ સ્થિર છે? જે અવલોકન કરે છે તે સ્થિર છે, અને એની સામેની વસ્તુ જે છે પદાર્થ હું હલનચલન કરું છું. તો ગતિ કોને કહેવાય એ આપણે ખાસ સમજવાનું છે. તો અહીં ગતિ એટલે શું કે અવલોકનકારની દૃષ્ટિએ જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે, સમયની સાથે પોતાનું સ્થાન જ્યારે બદલે છે, તો એ પદાર્થ ગતિમાં છે તેવું કહેવાય. આપણે વ્યાખ્યાયિત અને કહી શકીએ કે અવલોકનકારની દૃષ્ટિએ જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. હવે અહીંયા અવલોકનકારની દૃષ્ટિએ જ્યારે કોઈ પદાર્થ, એટલે અવલોકનકારની દૃષ્ટિએ એટલે એની સાપેક્ષની વાત થઈ. તો સાપેક્ષ શું છે? સાપેક્ષ એટલે શું કે ભાઈ કોઈની સાથે આપણે વાત કરતા હોઈએ, એ તમારી સામે છે અને એની સાથે તમે સાપેક્ષની વાત કરો છો. તો અહીંયા ગતિ સમજવા માટે આ બધા જે શબ્દ છે એની પર આપણે ભાર આપવો પડશે. એક તો કે અવલોકનકાર, બરાબર, એની સામે જે પદાર્થ છે એ એનો સાપેક્ષ થઈ ગયો, અને અહીંયા એક સમય તો ચાલવાનો જ છે આપણી પાસે. તો હવે આના ઘણા બધા આપણે પાસે ઉદાહરણ છે કે હું તમને ધીમે ધીમે એક પછી એક આપણે વાત કરીએ. તો ધારો કે તમે કોઈ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો ટ્રેનમાં મુસાફરીનો અનુભવ બધાને જ છે. હવે જ્યારે તમે ટ્રેનમાં બેઠા છો, તમે જગ્યા મળી ગઈ છે, બધા પેસેન્જર પણ આજુબાજુ છે, તમે ઇમેજિનેશન કરો કે ટ્રેનમાં તમે બેઠા છો, તમારે આજુબાજુ બધે જ પેસેન્જર છે, ટ્રેન હમણાં સ્થિર છે, તમે બારીમાંથી બહાર જુઓ છો, તો તમને ટ્રેન સ્થિર છે, તો ત્યાં જેટલી પણ વસ્તુ હશે, બરાબર, તો એમાં તમે કોઈક થાંભલો જુઓ કે બેન્ચ જુઓ, એ બધું સ્થિર દેખાશે. હા, કોઈ મુસાફર હલનચલન કરતા હશે, એ બરાબર 2 નંબરની વાત છે, પણ તમે જોશો કે ભાઈ હમણાં સ્થિર છે ટ્રેન. એ કેવી રીતે કહી શકું કે તમે બેઠા છો, એની સામેની જે જમીન છે ટ્રેનની સામે, અથવા તો કોઈ થાંભલો છે, અથવા તો કોઈ વૃક્ષ છે, ઝાડ છે, એની હલનચલન આપણને દેખાતી નથી. હવે જેવી ટ્રેન ઉપડે છે, ટ્રેન ચાલે છે, એટલે તમે ફરી પાછા બારીની બહાર જો એટલે તમને ખબર પડે કે ટ્રેન ચાલી, એટલે કે ભાઈ પેલું કોઈક બેન્ચ જે છે એ પાછળ જતી રહી આપણાથી, કોઈ વસ્તુ આપણેથી ધીમે ધીમે આપણી આગળ ખસવા માંડે છે, અને એ જ્યારે ખસવા માંડે છે ત્યારે તમે કહેશો કે હું ગતિમાં છું. પણ તમારી સામે તમારી બાજુમાં બેઠેલા મુસાફરો એ ખસતા નથી. તો હવે શું થયું કે તમે કહે કે હું ગતિમાં છું, તો બાજુવાળો મુસાફર ગતિમાં નથી.
એ પણ ગતિમાં છે. તો પછી વ્યાખ્યા પ્રમાણે એનું સ્થાન તો બદલાવવું જ જોઈએ, એનું સ્થાન તો બદલાવવું જ જોઈએ. નથી બદલતો તમારી બાજુનો મુસાફર, તો એ ગતિમાં નથી. પણ એમ કહેવા જઈએ કે ભાઈ ટ્રેન ચાલે છે એટલે બધા ગતિમાં છે. તો હવે આ જ વસ્તુ સમજવાની છે આપણે કે તમે કોણ કોને જુએ છે, ક્યાંથી જુએ છે, એ મુજબ આપણે કહી શકીએ કે તે પદાર્થ ગતિમાં છે કે નથી. એટલે અવલોકનકાર જો તમે હો, તમે ટ્રેનમાં બેઠેલા છો અને તમારી સામેના મુસાફરો જો એ સ્થિર અવસ્થામાં હોય તો કહી શકાય કે એ ગતિમાં નથી. પણ ટ્રેનની બહાર કોઈ વ્યક્તિ હશે, ટ્રેનની બહાર કોઈ વ્યક્તિ હશે અને એ તમને જુએ છે, બધા મુસાફરો નથી, બધા ગતિમાં છે. તો અહીંયા શું થયું કે કોણે કોને જોયું, કેવી રીતે, તો કે અવલોકનકારની દ્રષ્ટિએ જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેવું કહેવાય. એટલે જ્યારે ટ્રેન ચાલતી હોય છે ત્યારે તેમાં બેઠેલા બધા મુસાફરો ગતિમાં જ હોય છે, પણ એકબીજાની સાપેક્ષ એ લોકો ગતિ કરતા નથી. એકબીજાની સાપેક્ષ એ ગતિ કરતા નથી. હા, હવે કાંઈ ધારો કે કોઈ ત્યાંથી મુસાફર પસાર થાય, ટ્રેન ચાલુ જ છે અને મુસાફર પસાર થાય, કોઈ ફેરીઓ આવે છે, તમે બેઠેલા છો તો તમે તમારી દ્રષ્ટિએ, તમારી સાપેક્ષ પેલો જે ફેરીઓ છે, પેલો જે બીજો મુસાફર છે, જ્યારે એક જગ્યાએ બીજે જાય તો કહી શકાય કે એ ગતિમાં છે. હવે આ કન્સેપ્ટનો હજુ આપણે મોટો કરી દઈએ તો હવે તમે વિચારો કે જો આ પૃથ્વી પર આપણે છે, આપણે બધા પૃથ્વી પર છે અને તમને ખબર છે કે પૃથ્વી જે છે એ સૂર્યની આજુબાજુ શું કરે છે? પરિભ્રમણ કરે છે. સૂર્યની આજુબાજુ આખું એક ચક્કર પૂરું કરે છે આવી રીતે. તો હવે અને પોતાની ધરી પર પણ ફરે છે. તો હવે જ્યારે આપણે બધા પૃથ્વી પર છે તો જ્યારે સ્થિર બેઠા હોય તો આપણે કહી શકીએ કે આપણે ગતિમાં નથી, પણ એ પૃથ્વીની સાપેક્ષ, સૂર્યની સાપેક્ષ આપણે બધા કેવા છે? ગતિમાં છે. એટલે અહીંયા જેમ જેમ તમે આને સમજશો, તમે એનું અન્ડરસ્ટેન્ડિંગ થોડું ઘણું લેતા જાઓ એટલે તમને એ વસ્તુનો શું આવી જશે? ખ્યાલ આવી જશે. એટલે ગતિ એટલે શું? તો કે ભાઈ અવલોકનકારની દ્રષ્ટિએ જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. આના ઉદાહરણ તમારા ચોપડીમાં આપેલા છે. કંઈક બસની વાત કરી છે, બસમાંથી પેલો જે વિદ્યાર્થી જે છે એ સ્કૂલે જવા નીકળે છે, તો એ બધી બાબતો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ ગતિમાં છે, કઈ વસ્તુ ગતિમાં નથી. બે વિદ્યાર્થીની સાપેક્ષની વાત હોય કે બહારના વ્યક્તિની મુસાફરની વાત હોય, એના પરથી તમને ખરેખર આ ગતિનો કન્સેપ્ટ ખ્યાલ આવશે. પણ ટૂંકમાં ક્યાંથી તમે જુઓ છો એ વસ્તુ અગત્યની છે. બરાબર? ઘણી વખત એવું થશે કે રેલવે સ્ટેશન પર તમે ઊભા ટ્રેનમાં બેઠા છો, ત્યાં સામે બીજી ટ્રેન પણ આવી જાય છે અને જ્યારે એવું લાગે છે કે એક ટ્રેન ઉપડે છે તો એવું લાગે છે કે આપણી ટ્રેન ચાલી. એટલે જ્યારે તમે એમ જોયા કરશો તો કે પેલી ટ્રેન ચાલી, પણ જ્યારે એ ટ્રેન ચાલી કે આપણી ટ્રેન ચાલી ખબર નથી પડતી. જ્યારે બે ટ્રેન સામસામે આવીને ઊભી રહેશે અને તમે બારીમાંથી જોશો તો એક ટ્રેન ગતિ કરશે, એવું લાગશે કે આપણી ટ્રેન જાય છે કે પેલી ટ્રેન જાય છે. પણ જ્યારે તમે એમ કે નીચે જોશો તો કે ભાઈ નીચે તો જમીન સ્થિર છે, એનો મતલબ કે પેલી સામેવાળી ટ્રેન ગતિ કરે છે. બરાબર? એટલે આ સાપેક્ષતાનો વાત છે કે તમે ક્યાંથી અને કોને જુઓ છો અને એ સમયની સાથે જો સ્થાન બદલતો હોય તો આપણે કહી શકીએ કે તે પદાર્થ કેવો છે? ગતિમાં છે. હવે આ ગતિ શબ્દ માટે જે અવલોકનકારની વાત કરીએ છીએ એ કઈ જે જગ્યાએથી જુએ છે એ જગ્યાને આપણે કહીશું સંદર્ભ બિંદુ. એ જગ્યાને શું કહીશું? સંદર્ભ બિંદુ અથવા તો નિયત બિંદુ. જ્યાંથી અવલોકન થાય, જ્યાંથી એની શરૂઆત થતી હોય એને આપણે સંદર્ભ બિંદુ કહી શકીએ. એટલે જ્યાંથી આપણે અવલોકન કરવાનું છે એને આપણે સંદર્ભ બિંદુ કહેવાય. ધારો કે તમે આલેખ દોરો છો, આલેખ દોરો છો તો આલેખની અંદર જ્યારે હું એક્સ અક્ષ અને વાય અક્ષનો આપણે એકબીજાને છેદે છે તો આપણે એને કહીએ છીએ ઓ, એટલે કે ઉગમ બિંદુ. તો આ જે ઉગમ બિંદુ છે એ આલેખ માટે શું થઈ ગયું? સંદર્ભ બિંદુ થઈ ગયું. એ ઉગમ બિંદુ જે છે એ આલેખનું શું થઈ ગયું? સંદર્ભ બિંદુ. હવે સંદર્ભ બિંદુ જે છે એનું જગ્યા બદલાયેલા કરશે. કેમ? કે તમે ક્યાંથી શરૂઆત કરો છો ગતિની એ પ્રમાણે સંદર્ભ બિંદુનું સ્થાન બદલાશે. ધારો કે હું કહું કે આપણા બધા જ જે છે એમનું સંદર્ભ બિંદુ પોતાનું હોમ છે, ઘર. એટલે ઘર જે છે
એ શું થઈ ગયું? દરેક વ્યક્તિ માટેનું સંદર્ભ બિંદુ છે. તમે ઘરેથી ગયા સ્કૂલે, ઘરેથી ગયા સ્કૂલ એટલે ઘર તમારું સંદર્ભ બિંદુ થઈ ગયા. તમે ઘરેથી ગયા સિનેમામાં મૂવી જોવા માટે અને ફરી પાછા ઘરે આવ્યા તો ઘર તમારું સંદર્ભ બિંદુ થઈ ગયું. એટલે ક્યાંથી તમે શરૂઆત કરો છો એ વસ્તુ સંદર્ભ બિંદુ થઈ શકે છે. એટલે અહીંયા આપણા માટે એવો કિસ્સો છે કે ઘર એ આપણું સંદર્ભ બિંદુ થઈ ગયું. એવી રીતે બધાના સંદર્ભ બિંદુ અલગ અલગ હોઈ શકે છે. ધારો કે હું કોઈ પદાર્થની અથવા તો કોઈની વાત કરું કે ભાઈ તમે આજે સ્ટેશનેથી તમે શરૂઆત કરી તો સ્ટેશન તમારું સંદર્ભ બિંદુ થઈ ગયું. સ્ટેશનેથી તમે પહોંચ્યા કે આપણે અંકલેશ્વરની વાત કરીએ કે ભાઈ ચૌટા નાકે પહોંચ્યા તો આ સ્ટેશન સંદર્ભ બિંદુ થઈ ગયું અને ચૌટા નાકા સુધી તમે અંતર કંઈક કાપ્યું હશે. એવી રીતે ધારો કે કોઈ વ્યક્તિ જે છે એ ભરૂચી નાકાથી એની સ્ટાર્ટ કરે. ભાઈ ચાલો કે ભરૂચી નાકાથી હું નદી કિનારે જાઉં છું, નર્મદા નદી કિનારે જાઉં તો આ ભરૂચી નાકું જે એ શું થઈ ગયું? સંદર્ભ બિંદુ. એટલે જ્યાંથી આપણે શરૂઆત કરવાની છે એ બિંદુને શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. બરાબર, એમાં સ્ટોપ કરવાનું.